વડોદરા શહેરની નવી કલેક્ટર કચેરી ખાતે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાની હેઠળ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા જિલ્લા નિવાસી કલેક્ટરને મુખ્યમંત્રીના નામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં શહેરની પ્રજાને અસર કરતા મહત્વના મુદ્દાઓને રજૂ કરી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓમાં જણાવાયું છે કે શહેરના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ મોટા પ્રમાણમાં માસ સીએલ પર ઉતરી ગયા છે। ગુજરાત એસેન્શિયલ્સ સર્વિસીસ એક્ટ મુજબ જાહેર સેવાઓ બજાવતા સરકારી અધિકારીઓ હડતાલ અથવા સામૂહિક રજાઓ લઈ શકતા નથી। જો તેઓ એવું કરે તો તેમના પર ફોજદારી કાર્યવાહી થઈ શકે છે। આ સ્થિતિ વચ્ચે વડોદરાની પ્રજા વિવિધ નાગરિક સમસ્યાઓથી હેરાન છે, છતાં અધિકારીઓ ફરજ પરથી ગેરહાજર છે તેવી આક્ષેપભરી રજૂઆત કોંગ્રેસે કરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ મ્યુનિસિપલ કમિશનર સામે પણ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં નવરાત્રી પહેલાં બિફોર નવરાત્રીમાં 4 કલાકના કાર્યક્રમ માટે 53 લાખનો ખર્ચનો મુદ્દો ઉઠાવ્યો હતો। દિવાળી દરમિયાન લાઇટિંગ અને ડેકોરેશન પાછળ 1.5 કરોડથી વધુનો ખર્ચ જે વરસાદમાં મેકઅપની જેમ ઉતરી ગયો હતો જેવા મુદ્દાઓને લઈને તેઓએ સવાલો કર્યા હતા। સાથે જ કેટલાક અધિકારીઓની જોઈનિંગ સમયની સંપત્તિ અને હાલની સંપત્તિ વચ્ચેના તફાવત મુદ્દે પણ ઋત્વિજ જોશીએ કડક સવાલો ઉઠાવ્યા હતા। આવેદનપત્ર દ્વારા કોંગ્રેસે માંગણી કરી છે કે શહેરની પ્રજાને અસર કરતી જાહેર સેવાઓ તાત્કાલિક પુનઃ કાર્યરત કરવામાં આવે અને તમામ સંબંધિત અધિકારીઓ તરત ફરજ પર હાજર રહે તેવું સુનિશ્ચિત કરવામાં આવે અને એસેન્શિયલ સર્વિસીસમાં હોય અને કર્મચારીઓમાં સેલ પર ઉતરી ગયા હોય તો તેમની સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે મુદ્દો પણ રજૂ કર્યો હતો। કોંગ્રેસ દ્વારા આપેલા આવેદનપત્ર સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી। વડોદરા મહાનગર મેવા સદન માટે આજે કાળો દિવસ સમાન છે, કારણ કે પ્રજાના વેરાના રૂપિયાથી જે લોકોને અધિકારીઓને પગાર મળે છે એવા અધિકારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે। ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર બાબુજી આવા અધિકારીઓની સામે પગલાં લેવાની જગ્યાએ એ અધિકારીઓને પાછલા બારને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સપોર્ટ કરતા હોય એવું મારું માનવું છે। અને જો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર આ કેટલાક એમના જે માનીત અધિકારીઓ જે માસ સીએલ પર ઉતર્યા છે એમને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરનું પીઠબળ ના હોય તો ગુજરાત એસેન્શિયલ સર્વિસ એક્ટ મુજબ જે જાહેર સેવામાં ફરજ બજાવતા સરકાર અધિકારીઓ અને કર્મચારીઓ હોય એ હડતાલ કે સામૂહિક રજા પર ઉતરી શકે નહીં। તો એ બાબતે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે આવા જે કેટલાક અધિકારીઓ છે એમની પર ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ। બીજી વાત કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ઓછાને ભાજપના એક આગેવાન વધારે લાગે છે, ત્યારે જે ચૂંટાયેલા હોદ્દેદારો છે વડોદરા શહેરના મેયર હોય, સ્ટેન્ડિંગના ચેરમેન હોય, એમના ભાજપના નેતાઓ દંડક હોય અને આ મ્યુનિસિપલ કમિશનર આ લોકોના અંદરના શીત યુદ્ધ એ લોકોના આંતરિક ઝઘડામાં વડોદરાની પ્રજાને નુકસાન થઈ રહ્યું છે। વડોદરાની પ્રજાને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ એનાથી લોકોને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે તમામ વિભાગો આજે કોર્પોરેશનમાં આ લોકો માસ સીએલ પર ઉતર્યા છે। ત્યારે આમે વડોદરા શહેરને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, આમે સારા રોડ રસ્તા નથી મળતા, ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, પાયાની સુવિધાનો અભાવ છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી આ અધિકારીઓ રજા પર ઉતર્યા એવું મને લાગે છે। કેમ? કારણ કે કોંગ્રેસ પાર્ટીએ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર પાસે અમે હિસાબ માંગ્યો કે બિફોર નવરાત્રી તમે જે કરી 4 કલાકના ગરબાના 53 લાખ રૂપિયા કોના બાપની દિવાળી, જે તમે દિવાળીના સમયે જે લાઇટોનું ડેકોરેશન કરેલું 1.5 કરોડથી વધારાના ખર્ચો, જે 1.5 કલાકના વરસાદે બધો મેકઅપ ઉતારી દીધો એ કોના બાપની દિવાળી, અને જે તમે મ્યુઝિકલ નાઇટ કોન્સર્ટ કર્યો જેમાં તમે ઠુમકા માર્યા, તમે તમારા કેટલાક માની અધિકારીઓ ભાજપના કોર્પોરેટરોએ શરમ આવી જોઈએ બધાએ। જ્યારે પ્રજા ત્રસ્ત છે, વડોદરામાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, ત્યારે આ અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે। આ કાળા દિવસ સમાન છે। કોંગ્રેસ પાર્ટીની રજૂઆત છે, અમે મુખ્યમંત્રીને ફરિયાદ કરવા આવ્યા છે કે પહેલું તો આ જે અધિકારીઓ છે જેમને આ રજા પર ઉતર્યા છે ત્યારે એમને કાયદો યાદ કરવા માંગુ છું કે ગુજરાત એસેન્શિયલ સર્વિસ એક્ટ મુજબ એ આવું કરી શકે નહીં, અને જો કરવું હોય તો એમની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। બીજું કે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને જે અધિકારીઓ કર્મચારીઓ જે ત્રાહિત વ્યક્તિઓને ફાયદો પહોંચવા માટે જે કામ કરતા હોય છે એમની સામે પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ના ગંભીર ગુના દાખલ થઈ શકે, પરંતુ એ પણ થયું નથી। ત્યારે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીના ફરિયાદ આપવા જઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આ કેટલાક અધિકારીઓ
ની મિલીભગતના કારણે આખું વડોદરા શહેરની પ્રજા શું કામ ભોગવે? ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ જે છે એમની સામે તપાસ થાય. હું તો એવું કહું છું કે જ્યારે આ લોકો ફરજ પર જોઈન થાય છે ત્યારે એમની સંપત્તિ પણ જાહેર કરવાની હોય કે પહેલા કેટલી સંપત્તિ હતી ને આજે કેટલી સંપત્તિ છે. જે અધિકારીઓ રજા પર ગયા છે, કેટલાક અધિકારીઓને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા છે, એમના ફોન નથી લાગતા. એટલે મારું ચોક્કસપણે એવું માનવું છે કે શહેરના મ્યુનિસિપલ કમિશનર ના કહેવાથી આ માસ સીએ લીડર પર આ લોકો ઉતર્યા છે. ત્યારે જે ભાજપના આંતરિક ઝઘડા અને કમિશનરના આંતરિક ઝઘડામાં વડોદરાની પ્રજા શું કામ ભોગવે એ અમારો પ્રશ્ન છે.